વેલકમ ટુ એવરીવન. હું એચકે ભારત કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે ખીર પૂરી. 2 વાટકી ભાત લીધેલા છે, તેની ખીર બનાવી દેલા છે. તેને મૂકી દેવાના છે, તૈયાર કરવાના છે, બનાવવાના છે. ભાત સરસ એવા મસ્ત રીતે ધોઈને પાણી કાઢી નાખીશું. બે વાટકી લીધેલા છે, નાની વાટકી હતી, તેથી 1 ગ્લાસ પાણી એડ કરીશું. ભાત થવા દઈશું. મોળા ઉપયોગ લેવાના છે, તેથી મીઠું નાખવાનું નથી. મોળા ભાતનો ઉપયોગ કરવાનો છે. ભાત તૈયાર થઈ ગયા છે. હવે દૂધ કાઢીશું. મિક્સર જારમાં એડ કરીશું. હવે તેને ક્રશ કરી દઈશું. ભાત લીધેલા છે મિક્સર જારમાં. હવે તેમાં દૂધ એડ કરીશું, જેથી કરી સરસ એવા ક્રશ થઈ જાય. હવે ક્રશ કરી દઈશું. તેમાં ખોડનો ઉપયોગ કર્યો નથી. હું એ ખડી સાકરનો ઉપયોગ કરે છે. ખાવામાં ખૂબ ટેસ્ટી અને સરસ હોય છે. ખીર એવી ટેસ્ટી બને. સાકર દૂધ સાથે સરસ એવી મિક્સ થઈ ગઈ છે. હવે તેમાં ચોખાનું ક્રશ કરેલું મિશ્રણ એડ કરીશું. આ રીતે ક્રશ કરવાથી ખીર એવી સરસ ઘટ બને, એક રસ બને. કેસર એડ કરેલું છે. કેસર સાથે દૂધ એડ કર્યું છે. વરિયાળી એડ કરીશું. જાયફળ એડ કરીશું. ડ્રાયફ્રૂટ એડ કરીશું. ઇલાયચી પાવડર એડ કરીશું. બાઉલમાં એડ કરીશું. સરસ એવી મિક્સ થઈ ગઈ છે. ભાત સાથે દૂધ મિક્સ થઈ ગયું છે. પૂરી બનાવવાની છે, મોળી પૂરી બનાવવાની છે ઘઉંના લોટની. તેમાં મીઠું એડ કરીશું. તેલ એડ કરીશું. આ રીતે તેલ વેડીને સરસ એવો લોટ વધી દીધો છે. સરસ એવો તૈયાર થઈ ગયો છે. હવે તેને લુવા બનાવીશું. દઈશું. લોટ બંધાઈ ગયો છે. હવે તેના લુવા તૈયાર કરી દઈશું. આ રીતે એક સરખા. પ્લાસ્ટિક લીધેલું છે, જેથી કરી લુવા બનાવીશું, જેથી કરી ચોંટી ના જાય. એક પ્લાસ્ટિક, એના ઉપર બીજું આ રીતે પ્લાસ્ટિક લગાવીશું. હવે તેને મશીન પર દબાણ આપીશું. આ રીતે પૂરી તૈયાર કરવાની છે. આ રીતે વેલણ પાટલી પર પણ તમે પૂરી બનાવી શકો છો. ઓછા સમયમાં પૂરી બનાવવી હોય તો મશીન પર બનાવી શકાય. વેલણ પાટલી પર થોડો ટાઈમ વધારે માગે. બનાવીને એક વાટકી લઈશું. વાટકીથી બનાવવા તૈયાર થઈ ગઈ. તમે મશીનથી પણ બનાવી શકો છો પૂરી, અને વેલણ પાટલી પર પણ તમે બનાવી શકો છો. ઓછા સમયમાં ઉપયોગ તેલ થઈ ગયું છે. હવે તેલમાં પૂરી એડ કરીશું.
ઓછા સમયનો ઉપયોગ કરવો હોય તો આ રીતે મશીનથી તમે પૂરી બનાવી શકો છો. હવે પૂરી તૈયાર થઈ ગઈ છે. પ્લેટમાં એડ કરીશું. હવે તેને પલટાવીશું થોડી. બંને બાજુ સરસ એવી શેકાઈ જાય, સરસ એવી તળાઈ જાય. થઈ ગઈ છે. હવે ઉપર થોડા ડ્રાયફ્રૂટ એડ કરીશું. મસ્ત મજાની એવી ખીર તૈયાર થઈ ગઈ છે. જોડે પૂરી પણ બનાવી છે. તો ખીર પૂરી ખાવાની ખૂબ જ મજા આવે. નાના બાળકોને તો વળી ઓર જ મજા આવે. નાનાથી મોટાને દરેકને ખીર પૂરી નામ સોંભળતા જ મોઢામાં પાણી વળી જાય છે કે આ ખીર પૂરી ખાવાની ખૂબ જ મજા આવે. જોડે જોડે શાક રોટલી હોય, ખીર પૂરી હોય તો ઓર ટેસ્ટી લાગે. તો ગરમીના દિવસોમાં ખીર શરીરની અંદર, પેટની અંદર તમારે ઠંડક પણ આપે છે. આમ ઠંડક અનુભવાય છે કે આ હાશ એમ થાય છે કે ખીર પૂરી ખાધી. તો મિત્રો, આજની રેસીપી તમને મારી ગમી હશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.